કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક કેસ સ્ટડી. મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 3.3માં દાખલા નંબર જે લોપની રીતો છે ને એ રીતો તમને કરાવેલી, જેમાં દાખલા નંબર આપણે 1ની અંદર 1થી લઈને 6 દાખલા કરાવેલા છે. મિત્રો, તમે જોઈ શકો છો તેવી રીતે અહીંયા આપણે 1થી લઈને 6 દાખલાઓ પૂરા કરાવેલા છે. 1 2 પછી 3 4 5 અને 6. ક્લિયર છે મિત્રો? આ તમામે તમામ દાખલા ખૂબ જ સિમ્પલ હતા અને બધાને આવડી જાય ને એ ટાઈપના હતા. હવે મિત્રો, આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર બીજો જે થોડોક અઘરો કહી શકાય, અઘરો તો ના કહી શકાય પણ મિત્રો તમે ખાસ જોજો કે રીત થોડીક લાંબી થશે, કારણ કે સંખ્યા આપણને બધી મોટી મોટી આપેલી હશે તો આપણે 2 વાર લોપ કરવું પડશે. બરાબર, આપણે પહેલાં જે દાખલા પૂરા કર્યા એમાં આપણે માત્ર 1 વાર જ લોપ કરેલું. હવે આની અંદર આપણે 2 વાર લોપ કરવાનું છે, એવા દાખલા છે. ક્લિયર છે? તો દાખલા કેવા ટાઈપના હોઈ શકે છે તમે ખાસ જોજો. ચાલીએ છીએ આપણે દાખલા નંબર 1 ચાલુ કરીએ. આપણે રકમ સૌથી પહેલાં વાંચીએ કે 68x + 32y = 332 અને 32x + 68y = 368. હવે 68 અને 32ને ક્યારેય મેળ કરી શકાય એવું છે નહીં ગુણાકાર કરીને. એનો મતલબ જ્યારે પણ દાખલા મિત્રો આવા પૂછતા હોય ને 68 છે, મતલબ મોટી મોટી સંખ્યા આવે, તમારે શું કરવાનું? તમારે સૌથી પહેલું સ્ટેપ કે એકવાર સરવાળો અને એક વાર બાદબાકી. ક્લિયર છે? એકવાર સરવાળો અને એકવાર બાદબાકી કરી દેવાની. ચાલો કરીએ. અહીંયા આપણે કરી દઈએ સરવાળો અને અહીં કરીશું આપણે બાદબાકી, એટલે આપણને કુલ 2 સમીકરણો મળશે. ચાલો સૌથી પહેલાં આપણે કરીએ સરવાળા માટે. તો 68, એક જ મિનિટ મિત્રો, હા ચલો, 68x + 32y = 332. એવી રીતે બીજું સમીકરણ છે 32x + 68y = 368. હવે આને આપણે કરી દઈશું સરવાળો કરીએ. આપણે સરવાળો કેટલો મળે છે આપણે જોઈએ. 68x + 32x કરો એટલે 68 + 32 એટલે 100 થાય, એટલે 100x. ફરીથી 32 + 68 એટલે 100x થશે, સોરી 100y થશે. અને 332 + 368 કરો તો કેટલા આવે? તો 332 ને 368 એટલે કે 700 આવશે. કેટલા આવશે મિત્રો? 700 આવશે. હવે તમે જોઈ શકો છો મિત્રો કે આમાંથી કંઈ કોમન નીકળી શકે એવું છે. જો 100x અહીં પણ 100, અહીં પણ 100 અને 7 × 100 એવું આના ભાગ પડે, મતલબ કે 100 કોમન નીકળે તો 100 કોમન આના અને 100 કોમન આના, એટલે કે 100 કેન્સલ થઈ જાય. એટલે કોમન શું નીકળશે આપણું? તો કે x + y = 7. બરાબર છે મિત્રો? આવું બનશે આપણું x + y = 7. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર પહેલું. હવે આપણે સમીકરણ નંબર બીજું બનાવીએ. તો એના માટે આપણે આ બંનેને હવે માઇનસ કરવા પડશે. એટલે કે 68x + 32x = 332. એવી રીતે 32x + 68y, અહીંયા એક જગ્યાએ ભૂલ કરીએ આપણે, y લખવાની હતી. 68y = 368. હવે આપણે કરી દઈએ છીએ બંને વચ્ચે માઇનસ, એટલે માઇનસ કરવા માટે આપણે આને માઇનસ કરવા પડે, આને માઇનસ કરવા પડે, આને આપણે માઇનસ કરવા પડે. અને હવે આપણે માઇનસ કરીએ છીએ તો શું આવે છે? તો 68માંથી 32 જાય તો કેટલા વધે? તો 68 - 32 કરો એટલે મિત્રો 36 આવશે. 36x, નિશાની માઇનસની મૂકવાની એટલે મોટી સંખ્યાની. ફરી 68 - 32 એટલે કેટલા આવશે? 36 જ આવે, 36y. અને 368માંથી 332ને માઇનસ કરું તો -36 આવશે. બધામાં અહીં 36 કોમન નીકળશે, અહીં પણ 36 કોમન, એટલે 36 આપણું ગાયબ થઈ જશે. એટલે અહીંયા શું બચશે હવે? x - y = -1. બરાબર ને? 36 કોમન નીકળી જશે એટલા માટે. અહીં મિત્રો આપણા બંને સમીકરણો રેડી થઈ ગયા છે. હવે આ બંને સમીકરણને કરી દઈએ ભેગા એટલે આપણને કોઈ એક સંખ્યા મળી જશે. ચલો સમજો કે આપણે આને કહી દઈએ છીએ સમીકરણ નંબર પહેલું, આને સમીકરણ નંબર આપણે કહી દઈએ છીએ પહેલું, અને આને આપણે સમીકરણ નંબર કહી દઈએ છીએ બીજું. સમીકરણ 1 અને 2ને કરી દઈએ હવે ભેગા, એટલે કે અહીંયા x + y = 7 અને બીજું આપણને આપેલું છે x - y = -1. જવાબ મેળવીએ. હવે અહીંયા y પ્લસમાં અને y માઇનસમાં, એટલે આ કેન્સલ થઈ જશે. ત્યાર પછી x + x કરો એટલે 2x થાય, બરાબર 7માંથી 1 જાય તો કેટલા વધે છે? 6 વધે છે. અહીંયા 2x = 6
તો x બરાબર 6/2 અને 6/2 કરો તો કેટલા મળે મિત્રો? આપણને 3 મળી જશે. એટલે એક્સની કિંમત આપણને કેટલી મળી ગઈ છે મિત્રો? 3 મળી ગઈ છે. હવે એક્સની કિંમત 3 છે ને, સમીકરણ નંબર આપણે 1માં મૂકીએ તો પણ ચાલે અને અહીં મૂકે ને તો પણ ચાલે. આપણે શું કરીએ? 1માં મૂકી દઈએ. તો લખીએ આપણે સમીકરણ નંબર પહેલું આપણું કયું હતું? x + y બરાબર 7. એક્સની કિંમત આપણે કેટલી મળી? 3 મળી. એટલે 3 + y બરાબર 7. તો y બરાબર 7 અને +3 છે -3 બનશે. એટલે y બરાબર કેટલા આવશે? આપણને જવાબ 4 મળે છે. બરાબર છે મિત્રો? તો આ થઈ ગયો આપણો જવાબ. રેડી, ક્લિયર છે ને? એટલે ખાલી સિમ્પલ દાખલાઓ છે. ખાલી રકમ તમને મોટી મોટી દેખાશે ને તો તમે ગભરાઈ જશો. એટલે તમારે ખાસ ધ્યાનથી જોવાનું છે બધુંય. અને જ્યારે રકમ મોટી મોટી તમને જોવા મળે ને, તમારે બંને વાર લોપ કરવાના છે. બરાબર ને? આ જો આપણે બંને વાર લોપ જ કર્યા કહેવાય ને એક રીતે. આ પહેલી વાર આપણે સમીકરણ પહેલાં 2 મેળવ્યા અને ત્યાર પછી સમીકરણ આ બંને સમીકરણ પરથી પાછા ફરી વાર આપણે કિંમત મેળવીએ છીએ. છે ખૂબ જ સિમ્પલ મિત્રો, ખૂબ જ સિમ્પલ છે. ખાલી કન્ફ્યુઝ થતા નહીં. ચલો દાખલા નંબર 2 કરીએ આપણે હવે. સેમ ટુ સેમ કરવાનું છે. સૌથી પહેલાં પ્લસ કરીએ અને પછી આપણે માઇનસ કરીશું. સૌથી પહેલાં પ્લસ કરીએ એટલે 43x + 67y બરાબર -24 અને ત્યાર પછી સમીકરણ નંબર બીજું એટલે કે 67x + 43y બરાબર 24 આપેલું છે. હવે શું કરીશું મિત્રો? આપણે હવે શું કરીશું ખાસ ધ્યાન રાખજો. ચલો પ્લસ કરીએ. સૌથી પહેલાં આપણે આને પ્લસ કરીને ચેક કરીએ કે શું આપણો આન્સર શું આવી રહ્યો છે. ચાલો 43 + 67 આપણે કરવાના છે. તો 43 + 67, 7 ને 3 10, 0, 6 ને 4 10, 6 ને 4 10 ને 1 11 એટલે 110 આવે છે. 110x અહીં પણ 67 + 47 એટલે 7 ને 4, 6 ને 4 10 ને અહીંયા 11 થશે એટલે 110y અને -24 અને +24 એવું આપણને આપેલું છે. ખાસ મિત્રો -24 અને +24 કરો તો શું આવે? ચલો એટલે અહીંયા 24 માઇનસમાં 24 પ્લસમાં એટલે શું આવશે? કશું જ નહીં આવે એટલે 0 થઈ જશે. આમાંથી મિત્રો કશું કોમન નીકળે એવું છે? તો આમાંથી કશું જ કોમન નીકળે એવું નહીં. એટલે આપણે આને એવું ને એવું લખી દઈએ કે ભાઈ 110x + 110y બરાબર એની કિંમત કેટલી છે? 0 છે. એવી રીતે આપણે હવે પેલું જે છે ને એને હવે માઇનસ કરીશું. આના સૌથી પહેલાં આપણે હાઇલાઇટ કરી દઈએ છીએ. હવે જે બીજી કિંમત આપણી છે આ જ કિંમતને હવે માઇનસ કરીએ તો કેટલા આવે છે? તો 43x + 67y બરાબર -24. એવી રીતે 67x + 43y બરાબર 24 અને આને હવે આપણે કરીએ છીએ માઇનસ. આને માઇનસ કરવાનું, આને માઇનસ કરવાનું, આને માઇનસ કરવાનું. ચલો હવે આ 67 માઇનસમાં છે ને 43 છે પ્લસમાં છે. તો 67માંથી 43ને માઇનસ કરવાના છે આપણે. ચલો કરી દઈએ. 7માંથી 3 જાય કેટલા વધશે? 4 વધશે અને 6માંથી 4 જાય કેટલા વધશે? 2 વધશે એટલે 24 આવે. 24x પણ માઇનસમાં 24x આવે. અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે, નિશાની મોટી સંખ્યા એટલે પ્લસ મૂકવાની. ફરી 7માંથી 3 જશે 4 વધશે અને અહીંયા 2 વધશે 24y થશે. અને એવી રીતે અહીંયા -24 એટલે કેટલા આવશે? -48 થશે. આમાંથી કોમન નીકળી શકે એવું છે એટલે આપણે કોમન કાઢવાના છે. શું કોમન નીકળે? તો કે 24 કોમન નીકળશે. 24 અને અહીં પણ 24 કોમન નીકળે તો શું બચશે અહીંયા? તો -x + y બરાબર -48 છે. શું કરવાનું? તો કે -48 હોય તો માઇનસ અહીંયા કેટલા વધશે? માત્ર ને માત્ર 2 વધશે. તો મિત્રો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર બીજું. સમીકરણ નંબર કેવું થઈ ગયું? આ બીજું. ચલો હવે શું કરીશું? હવે તમે જુઓ કે સમીકરણ નંબર આપણું જે આ 1 છે એ આપણે મળ્યું ને એક સમીકરણ એ અને સમીકરણ નંબર જે બીજું આપણને મળ્યું છે એ, આ બંને વચ્ચે ચલ સરખા નથી. આનો ચલ તો 110 છે, આનો તો માત્ર ને માત્ર 1 જ છે. તો આપણે શું કરવું પડે? આખા સમીકરણને આપણે ગુણવા પડે. કેટલા વડે? 110 વડે આપણે એને ગુણવા પડે. તો ગુણી દઈએ છીએ. કંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. ગુણતા તો આપણને આવડે જ છે ને. ચલો એટલે આપણે આખું ફરીથી કરી લખીએ કે ભાઈ આ સમીકરણ પહેલાં એટલે 110x + 110y બરાબર 0 અને આ સમીકરણને ગુણ્યા 2 વડે એટલે -x × 110 એટલે -110
एक्स प्लस 110 y बराबर 2 गुणिया 110 करो एटले माइनस केटला आवशे -220 थशे। हवे आनु प्लस माइनस जे थतुं ए करीए आपणे। जग्या आई थिंक थई रहेशे, वांधो नहीं आवे। चलो लखी तो दईए छे। હવે શું કટ થશે તો કે ભાઈ આ કટ થઈ જશે। 110 પ્લસ 110 કેટલા આવે તો કે 220 આવે। 220 બરાબર અહીંયા -220 પાછા કરીએ। ચલો હવે 220 y બરાબર 220 માઇનસ છે। આ 220 છે કઈ જશે છેદમાં જશે એટલે 220 ના છેદમાં 220 બધુંય કેન્સલ થઈ જશે, માત્ર ને માત્ર માઇનસ વધશે એટલે y બરાબર આપણને કેટલા મળ્યા 1 મળ્યા। પણ કેટલા 1 મળ્યા -1 મળશે। ક્લિયર છે મિત્રો। ચાલો હવે આપણે x ની કિંમત ગોતી લઈએ। તો x ની કિંમત ગોતવા માટે આપણે સૌથી પહેલા સમીકરણ નંબર ઈઝી કયું છે આ રહ્યું। તો -x + y બરાબર -2 લઈ લઈએ। -x + y બરાબર -2 -x ના -x પ્લસ y ની કિંમત છે -1 બરાબર -2 -x પ્લસ -1 બરાબર -2 -1 બરાબર નહીં પાછળ જાય તો માઇનસ પ્લસ થઈ જશે એટલે -x બરાબર -2 પ્લસ 1 એટલે અહીંયા કેટલા આવશે -x બરાબર -1। બંને જગ્યાએ માઇનસ માઇનસ હોય તો કેન્સલ કરી શકાય એટલે અહીંયા આપણો આન્સર બનશે x બરાબર 1 જે આપણો રાઈટ આન્સર થઈ જાય છે। ચલો આગળ જોઈએ દાખલા નંબર ત્રીજો। એ પણ સેમ ટુ સેમ એની જેવું જેવું કરવાનું છે। ચાલો સૌથી પહેલાં એનું પ્લસ અને પછી માઇનસ કરીશું। તો 1919x માઇનસ 1920y બરાબર 1917। એવી રીતે ફરીથી 1920x માઇનસનું માઇનસ 1919y 1919y બરાબર 1922 થાય। સૌથી પહેલાં આપણે પ્લસ કરીશું અને ત્યાર પછી આપણે માઇનસ કરીશું। પહેલાં પ્લસ કરીએ। ચાલો આનું પહેલાં પ્લસ શું આવશે તો 9 + 0 એટલે 9 જ થાય। 2 ને 1 3 થાય। 9 ને 9 18 થાય। વધી પડી 1 ને 3 3839x। એવી રીતે આનું પણ સેમ ટુ સેમ આવશે બરાબર ને। માઇનસ માઇનસ પ્લસ થાય એટલે સેમ વસ્તુ લખવાનું 3839y અને સેમ સંખ્યા છે ને બરાબર। અહીંયા 7 ને 2 9 2 ને 1 3 9 9 18 વધી પડી 3839। બધી જગ્યાએ સેમ નંબર છે એટલે કટ થઈ જશે। શું વધશે તો કે જો x માઇનસ અહીંથી આ કટ થશે એટલે y વધશે બરાબર આમાંથી આખું જ કટ એટલે ખાલી 1 જ વધશે। તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર પહેલું। હવે આપણે સમીકરણ નંબર બીજું બનાવી દઈએ। સમીકરણ નંબર બીજું બનાવવા માટે ફરીથી આપણે એને માઇનસ કરવું પડશે એટલે 1919x માઇનસ 1920y બરાબર 1917। 1920x માઇનસ 1919y બરાબર 1922। આને માઇનસ કરવાના, આને પ્લસ કરવા પડશે અને આને ફરી માઇનસ કરવા પડશે। લાઈન ખેંચી લઈએ। ચલો હવે માઇનસ કરી દઈએ। 1920 માંથી 1919 માઇનસ કરો તો કેટલા વધે તો કે -1 વધશે। -1 એટલે -x લખાય। ફરીથી અહીંયા માઇનસ લખાશે। -1920 માંથી 1919 બાદ કરો એટલે ફરી -y અને આમાંથી 1917 માંથી 1922 આપણે કરીએ તો કેટલા વધે છે જુઓ। ચલો તમે તો અહીંયા આપણે 22 માટે 17 ને માઇનસ કરવાના છે તો કેટલા વધે 5 વધતા હશે ને। હા 5 વધે તો -5। આ થઈ ગયું આપણું સમીકરણ નંબર બીજું। સમીકરણ નંબર થઈ ગયું આપણું બીજું। હવે આ સમીકરણ બંને કરી દઈએ ભેગા ભેગા એટલે કે અહીંયા આવશે પહેલાં આ સમીકરણ એટલે કે x માઇનસ y બરાબર 1 અને હવે બીજું આવશે -x માઇનસ y બરાબર -5। લાઈન ખેંચી લઈએ। શું કટ થાય છે કટ કરી દઈએ। -x પ્લસ x કેન્સલ થઈ જાય એટલે શું વધશે તો માઇનસ માઇનસ પ્લસ એટલે -2y બરાબર -5 અને 1 એટલે 4 -4 -2y બરાબર -4 -2y બરાબર -4। બંને જગ્યાએ માઇનસ માઇનસ હતો એને કેન્સલ કરી શકાય એટલે શું બચે છે હવે 2y બરાબર
4 તો y બરાબર 4/2 એટલે 2 દુ 4 થશે એટલે y બરાબર આપણને કેટલી કિંમત મળે છે મિત્રો 2 મળી જાય છે। ક્લિયર છે બધી વસ્તુ। ચાલો હવે નેક્સ્ટ આપણે y ની કિંમત ક્યાં મૂકવાની છે? તો y ની કિંમત આપણે કોઈ પણ સમીકરણ એટલે પહેલું આ લઈ લો તો પણ ચાલે ને આ લો તો પણ ચાલે। મને તો આ ઈઝી લાગી રહ્યું છે એટલે આપણે આ લઈ લઈએ। x - y બરાબર 1 લઈ લઈએ આપણે। x - y બરાબર 1 માં આપણે y ની કિંમત નાખવાની છે કેટલી 2 x - 2 બરાબર 1 -2 બરાબરની પાછળ જે મૂકવું તો કે પ્લસ થઈ જાય 1 + 2 y બરાબર 3 આવી જશે આપણો જવાબ। આ થઈ ગયો આપણો રાઈટ આન્સર। ક્લિયર છે મિત્રો। ચાલો નેક્સ્ટ દાખલા નંબર 4 કરી દઈએ અને પછી આપણે આનું પૂરું કરીએ। સૌથી પહેલાં આ બંનેનું પ્લસ અને પછી બંનેનું માઇનસ। પહેલાં પ્લસ કરીએ એટલે 101x + 99y બરાબર 901। બીજી કિંમત લખી લઈએ અહીંયા 99x + 101y બરાબર 899। લાઈન ખેંચી લઈએ। ચલો બીજી વાર પર લખી લઈએ છીએ આપણે માઇનસ તો કરવું જ પડશે ને એટલે લખી લઈએ છીએ કે 101x + 99y બરાબર 901। એવી રીતે 99x + 101y બરાબર 899। નિશાની ચેન્જ કરીએ આને માઇનસ કરીએ આને માઇનસને આને માઇનસ કરવું પડશે બધાને માઇનસ કરવું પડશે। હવે જવાબ કરીએ આપણે 101 + 99 એટલે કેટલા આવે 200 200x। એવી રીતે 99 + 101 તો સેમ વસ્તુ 200x અને અહીંયા 9 ને 1 10 વધી પડી 1 9 ને 1 10 વધી પડી 1 9 9 18 એટલે 1800 આવશે 1800 આવશે અહીંયા 1800 આવશે। કોમન કાઢી લઈએ 200 200 કોમન નીકળે અહીંથી તમે જોજો કે 200 200 કોમન અહીંથી કાઢીએ અને અહીંયા 900 દુ 200 થશે બરાબર 9 દુ 200 અહીંયા સમજો આવી રીતના 200 કોમન કાઢો અહીંથી તો અહીં શું વધશે હવે x + y। ક્લિયર છે। એવી રીતે અહીંયા 200 × 9 કરી શકાય ને 200 × 9 કરી શકાય તો હવે આ 200 200 આપણે કેન્સલ ઇઝીલી કરી શકીએ છીએ। તો શું બચે છે અહીંયા આપણી પાસે હવે તો x + y બરાબર આપણી પાસે 9 બચશે હવે 9। ચલો આને આપણે હાઇલાઇટ કરી દઈએ છીએ। હવે આને માઇનસ કરીએ શું આવે છે જોઈએ આપણે 101x માંથી 99 ને બાદ કરો તો કેટલા આવે 2 આવે એટલે 2x પ્લસ માઇનસ કરો એટલે -101 તો ફરીથી 2y થશે અને 899 ને 901 તો ફરીથી 2 આવશે એટલે 2। નિશાની મોટી સંખ્યાની 901 પ્લસ છે એટલે પ્લસમાં આવશે। આમાંથી બી કોમન 2 અને 2 નીકળે એટલે અહીંયા x - y બરાબર 2 થશે। ચલો હવે બંને સમીકરણ લખી દઈએ પાછળ। પહેલું સમીકરણ છે આપણું x + y બરાબર 9 બીજું છે x - y બરાબર 2 લખીએ પાછળ આપણે x + y બરાબર 9 બીજું છે x - y બરાબર 2। લાઈન ખેંચી લઈએ અને કટ બધું કરીએ y + y - એટલે y કેન્સલ થઈ જશે તો શું બચે છે હવે 2x બરાબર 9 ને 2 11 થશે બરાબર છે। 9 ને 2 11 થઈ ગયા તો શું કરીશું આપણે અહીંયા x બરાબર 11/2 કરવા પડશે। 11/2 કરો તો કેટલા આવશે? ચલો કોઈ જગ્યાએ ભૂલ તો થતી નથી ને લાગી રહ્યું છે કંઈક વાર ચેક કરી લઈએ આપણે। હા આ જગ્યાએ ભૂલ થાય છે આપણી તમે જુઓ કે આમાંથી પણ 2 કોમન નીકળશે ને મિત્રો એટલે અહીંયા 1 જ વધશે। કેટલા વધશે અહીંયા 1 વધશે એટલા માટે 1 વધશે કારણ કે અહીંથી 2 કોમન અહીંથી 2 કોમન અહીંથી 2 કોમન એટલે 1 1 અને 1 થાય એટલે 1 1 અને 1 x - y બરાબર 1 લખી દો અહીંયા। x - y બરાબર 1 એટલે અહીંયા આપણો જવાબ 11 નહીં આપણે કેટલો આવશે મિત્રો 10 આવશે। ક્લિયર છે। મને ખબર કેવી રીતે પડી કે આવું ખોટું થઈ રહ્યું છે કારણ કે અહીંયા છેદ ઉડતા નહોતા ને છેદ નહોતા ઉડતા મતલબ કઈ જગ્યાએ લોચો હતો 10 ના છેદમાં 2 એટલે x બરાબર કેટલા આવશે આપણે જવાબ 5 આવશે। હવે આ xની કિંમત આપણે સમીકરણ નંબર કોઈ પણ 1 માં કાં તો 2 માં મૂકી દેવાની। આપણે 1 માં લઈ લઈએ ચાલો એટલે x
પ્લસ વાય બરાબર 9, એક્સની કિંમત છે 5 પ્લસ વાય બરાબર 9, તો વાય બરાબર 9, પ્લસ 5 છે -5 થઈ જશે, તો 9 - 5 કરો એટલે 4 થાય. તો આ થઈ ગયો મિત્રો આપણો જવાબ વાય બરાબર 4. તો આ દાખલા મિત્રો 1થી લઈને 4 દાખલા ખૂબ જ ઇઝી હતા, બરાબર છે. ખાલી એ રકમ મોટી હતી, દેખાવામાં થોડા મોટા હતા, આપણે જોઈને ગભરાઈ જઈએ એવા દાખલાઓ હતા, પણ આપણે ઇઝીલી કરી દેવાના છે. હવે બધાએ મિત્રો એકવાર પ્રેક્ટિસ કરી નાખવાની છે. ખાસ એકવાર પ્રેક્ટિસ કરજો તો તમને ખ્યાલ પડશે. બાકી જો અચાનક કરશો તો તમને ખ્યાલ જલ્દી પડે નહીં કે આમાં શું કરવાનું છે. તો ખાસ મિત્રો પ્રેક્ટિસ કરી લેજો. જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે, એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને પણ લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી, તમારા વોટ્સએપના ગ્રુપમાં, બધી જ જગ્યાએ તમારા વિડીયોને શેર કરી દેવાનો છે. અને હા મિત્રો, ખાસ તમારે કોમેન્ટમાં જણાવવાનું પણ છે કે તમને મારો વિડીયો કેવો લાગ્યો.